તો હલો દોસ્તો, એક તમારું નવા વિડીયોમાં સ્વાગત છે અને આપણે જઈ રહ્યા છીએ સંતરામપુરથી અંબાજી અને આજે દિવસ છે ચોથો. તો દોસ્તો આજે પણ તમે પબ્લિક જોઈ શકો છો કે અંબાજીના યાત્રાળુઓ છે કે અંબાજી દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને પબ્લિક તમે રસ્તા પર ફૂલ જોવો છો. ડુંગરા જોઈ શકો છો કે મોટા મોટા ડુંગરા છે અને પાછળ પણ પબ્લિક ફૂલ આવી રહી છે અને અહીં તમે જોઈ લો કે ખતરનાક મોટા મોટા ડુંગરા છે અને એને નીચે થઈને પબ્લિક જઈ રહી છે. તમે છેક ઝૂમ કરીને જોઈ લો તો બાકી છેક સુધી અંબાજીના તો આપણે આવી ગયા છે સાબરમતી નદી પર અને આ જોઈ લો તમે સાબરમતી નદીનો પુલ અને બાકી બધા જાય છે નાવા ધોવા માટે. આપણે પણ સાબરમતી નદી પર આવી ગયા છે અને અહીં ઉપર તમે જોઈ લો ઉપર બધા લોકો યાત્રાળુ જાય છે અને લેન્ડ દોસ્તો આપણે સાબરમતી નદી પર આવી ગયા છે અને તમે જોઈ લો છેક સુધી મોટા મોટા ડુંગર છે. આખા સાબરમતીમાં પાણી ભરાયેલું છે. આપણે સાબરમતી નદીમાં નાવા ધોવા માટે આવી ગયા છે અને તમને પલ બલ દેખાડી દઉં તો તમે જોઈ શકો છો ઉપર પેલો પલ બલ છે અને આપણે આવી ગયા છે બધા નાવા ધોવા માટે સાબરમતી નદીમાં. અને સાબરમતી નદીમાં તમને પાણી જોવાડું તો જોઈ લો છેક સુધી પાણી ભરાયેલું છે. ડુંગરા પણ બહુ મોટા મોટા છે, તમે જોઈ શકો છો પુલ સુધી પાણી ભરાયેલું છે. તો દોસ્તો હું તમને સાબરમતીનો પુલ દેખાડું તો સાબરમતીનો પુલ તમે જોઈ શકો છો છેક ત્યાંથી માંડીને અહીં સુધી આટલો લાંબો આ સાબરમતીનો પુલ છે અને છેક સુધી ઉપર અંબાજી જનારા યાત્રાળુ જઈ રહ્યા છે. તો દોસ્તો આપણે નાહી ધોઈ લઈએ અને પછી સાબરમતીના પુલ ઉપર જઈને તમને જોવાડીએ. બાકી તો અહીં તમે જોઈ લો છેક સુધી પાણી ભરેલું છે સાબરમતી નદી પર. હમણાં થોડું કમ છે એટલા અને આ તમે સાબરમતીનો પુલ જોઈ લો. બાકી તો દોસ્તો મળીએ નાહી ધોઈને પછી મળીએ દોસ્તો. અહીં તમે સાબરમતીના પુલ ઉપર જોઈ શકો છો કે ફૂલ પબ્લિક છે અને આ સાબરમતીનો પુલ છે અને અહીં તમે જોઈ શકો છો આની પાછળ પણ જોર પબ્લિક આવે છે અને તમે જોઈ લો કે સાબરમતીના પુલ પર પેલું પાણી કમ્પ્લીટ ભરેલું છે અને અહીં પણ તમે ગાડી બાડી બધું સાધન કમ્પ્લીટ જાય છે. છેક સુધી પબ્લિક જાય છે અંબાજી યાત્રાળુ અને આ સાબરમતીના પુલ ઉપર છે. તમે અહીં જોઈ શકો છો કે આ ડુંગરાવાળો વિસ્તાર આવી ગયો છે ને આ ઢળાવ ચડે છે ને મોટા મોટા ડુંગરા છે. અહીંથી મળીને છેક સુધી મોટા ડુંગરા તમે જોઈ શકો છો અને આ યાત્રાળુ જઈ રહ્યા છે અને આટલા ડુંગરાવાળા ઢળાવ ચડવામાં આવશે તો તમને આગળ પણ બતાવું કેવા ડુંગરાનો ઢળાવ છે. તો મળીએ આપણે આગળ. દોસ્તો તમે અહીં જોઈ શકો છો કે કેવા ડુંગરાઓ હોય છે તે ઊંચા ચડીને પાર કરીને અંબે માના દર્શન કરવા જાય છે લોકો. તો તમે નિહાળી શકો છો કે છેક સુધી ડુંગરાઓ મોટા છે અને અહીં તમે જોઈ શકો છો કે આટલા મોટા ડુંગરાઓ ચડીને અંબાજી જતા હોય છે લોકો.
આપણે ફાઇનલી અંબાજી પહોંચી જયા કરીએ છીએ અને થોડુંક જ બાકી છે અને બાકી બધા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો. તો આપણે થોડુંક જ બાકી છે અંબાજી અને આપણે મળીએ ડાયરેક્ટ અંબાજી, તમે જોઈ લો. તો દોસ્તો ફાઇનલી અમે અંબાજી પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો કે અમારા બધા સાથીદારો અહીં તૈયાર થઈ ગયા છે. તો હવે જઈએ દર્શન કરવા.